આવી છું વાળી સ્વામીના મંદિરમાં કોઠારી હતા. તો શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો. શું બનાવ બનવામાં આવ્યો છે? બળાત્કારનો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. હું છું વિષ્ણુ ઓફિશિયલની તમારું સ્વાગત કરે છે. વાત કરવામાં આવે તો હવે સ્વામિનારાયણ સંતોના નવા કિસ્સા સામે આવી રહ્યા છે. એમાં હવે વાત કરવામાં આવે તો એક સ્વામિનારાયણના સંતે તો હદ પાર કરી નાખી છે. હા મિત્રો, છોકરીને જાળમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ કર્યો છે. હા મિત્રો, હું તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ, બસ મારી સાથે લાસ્ટ સુધી બન્યા રહેજો. વાત કરવામાં આવે તો આ મામલો છે રાજકોટના ગુરુકુળનો સામે આવી રહ્યો છે. એમાં છેલ્લા 3 વર્ષથી છોકરીને સાથે દુષ્કર્મ કરનાર આ ત્રણ સ્વામીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેમની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. હા મિત્રો, આ બને એટલો વિડીયો ખૂબ જ વાયરલ કરજો. અને હા મિત્રો, જો ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જરૂર જણાવજો. હા મિત્રો, કેમ કે તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો એ તમારા સુધી જલ્દી પહોંચે. હા મિત્રો, આવા સાધુ આવું કરશે તો બીજા સાચા સાધુ ઉપર કેવી રીતે પ્રજા ભરોસો કરશે? હા મિત્રો, આવાના કારણે આ બીજા સાચા સંતો છે તેમની કલંક લાગે છે. હા મિત્રો, આ માણસો કેવી રીતે ભરોસો કરશે? આવા સાધુઓના કારણે બીજા સાધુને બદનામ કરનાર આ 3 સાધુઓ છોકરીઓને છેલ્લા 3 વર્ષથી દુષ્કર્મ કરનાર આ સાધુની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હા મિત્રો, વાત કરવામાં આવે તો ઓનલાઈનમાં ફેસબુકના માધ્યમથી મહિલા સાથે મિત્રતા કરી અને પછી 3 ગુરુકુળમાં બોલાવીને તેમની સાથે દુષ્કર્મ કર્યો છે. છેલ્લા 3 વર્ષથી આ કરે છે. હા મિત્રો, ગુરુકુળના ગેસ્ટ હાઉસમાં બોલાવીને તેમને લગ્નનું કહેતા વારંવાર દુષ્કર્મ કર્યો છે અને મહિલા પીડિત તેઓ છેલ્લે જતા પોલીસ કેસ નોંધાયો છે. હા મિત્રો, આવા સાધુની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. ને મિત્રો, બને એટલો આ વિડીયો ખૂબ જ વાયરલ કરજો, કેમ કે મિત્રો આવા સાધુના કારણે બીજા સાધુ બદનામ થાય છે. હા મિત્રો, બસ પહેલાં આ વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. આ ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું. જગત પાનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું. વાળી સ્વામીના મંદિરમાં કોઠારી હતા. તો શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો. શું બનાવ બનવામાં આવ્યો છે? બળાત્કારનો. કેવી રીતે તમારા આટલા બધા મંદિરને તમારા સિક્કાને તમને લીધા હતા? તમે શું કર્યું? કેટલા સંપર્કમાં આવ્યા હતા તમે? ફોનના માધ્યમથી. પછી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી, ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો. તમે ક્યારે મંદિરમાં ક્યારે ગયા હતા અને કેવી રીતે સંપર્ક? હા મિત્રો, વિડીયો દેખ્યા પછી શું તમારી રાય શું છે એ મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ને મિત્રો, બને એટલો આ વિડીયો ખૂબ જ વાયરલ કરજો અને આ સાધુઓની સામે ખૂબ જ કડક કાર્યવાહી થવી જોઈએ. બસ મિત્રો, અંત સમયે તમને આટલું જ કહીશ કે જો આ મહિલાને ન્યાય મળવો જોઈએ ને વિડીયો ખૂબ જ વાયરલ કરજો અને મિત્રો બને એટલો વાયરલ કરતા રહેજો. હા મિત્રો, બસ અંત સમયે તમને આટલું જ કહીશ કે જો તમે મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂર તમારી રાય લખવાનું ના ભૂલતા ને વિડીયો ખૂબ જ બને એટલો વાયરલ કરજો. બસ અંત સમયે તમને આટલું જ કહીશ. જય હિન્દ, જય ભારત, જય ગરુ ગુજરાત. બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું.